નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત 1 થી 6 પ્રકરણ આપણે પૂર્ણ કર્યા છે. આજે આપણે પ્રકરણ 7 શરૂ કરવા જઈ રહ્યા છીએ, ઘન અને ઘનમૂળ. તેની પહેલાં દિવાળીના વેકેશન પછી પાછા આપણે અભ્યાસ તરફ વળી રહ્યા છીએ. આશા રાખું કે તમે બધા સ્વસ્થ હશો અને હજુ પણ આપણે સાચવવાની જરૂર છે જ. ઓકે, તો પ્રકરણ 7 ઘન અને ઘનમૂળ. આની પહેલાં આપણે પ્રકરણ 6 ભણ્યા હતા, વર્ગ અને વર્ગમૂળ. તેના જેવું જ કંઈક પ્રકરણ છે ઘન અને ઘનમૂળ. સૌથી પહેલાં એક હાર્ડી રામાનુજ સંખ્યા કહેવાય છે, એ સંખ્યા વિશેની એક જે રસપ્રદ વાર્તા છે, ઇન્ટરેસ્ટિંગ વાત છે, એ વાત જરા તમારી સાથે શેર કરું કે ભારતના મહાન અને મેઘાવી ગણિતશાસ્ત્રી જેનું નામ છે એસ રામાનુજન, તેમને મળવા બીજા એક પ્રખ્યાત ગણિતશાસ્ત્રી પ્રોફેસર G.H. હાર્ડી એમને જ્યારે મળવા જતા હતા ને, ત્યારે એક કારમાં, જે વાહનમાં જતા હતા, જે ટેક્સીમાં, એ ટેક્સીના વાહન પર, એટલે કે એ ટેક્સી પર 1729 અંક લખેલો હતો, જેને આપણે બીજી રીતે 1729 પણ બોલીએ. 1729 સંખ્યા લખેલી હતી. ત્યારે બંને ગણિતશાસ્ત્રીઓ વચ્ચે આ બાબતે ચર્ચા થતી હતી. ત્યારે પ્રોફેસર હાર્ડી જે હતા, એમણે આ 1729 એટલે કે 1729ને ડલ અંક એટલે કે અ ડલ નંબર તરીકે રજૂ કર્યો. પરંતુ એસ રામાનુજન જે હતા, એમણે એના જવાબમાં, પ્રત્યુત્તરમાં કહ્યું કે 1729, અરે આ તો એક રસપ્રદ સંખ્યા છે, જેને આપણે જુદી જુદી રીતે બે સંખ્યાઓના ઘનના સરવાળા તરીકે રજૂ કરી શકીએ છીએ. જેમ કે અહીંયા જો તમારી સમક્ષ મેં 1729 એટલે કે 1729 લખેલા છે, એના બે ભાગ કરીએ તો 1728 વત્તા 1, જ્યાં 1728 એટલે કે 12³ કહેવાય અને 1 એટલે 1³ કહેવાય. એ જ 1729ને હવે બે ભાગમાં 1000 વત્તા 729, જેમાં 1000 એટલે 10³ અને 729 એટલે કે અહીંયા બાય મિસ્ટેક 3 લખાઈ ગયા છે, અહીંયા 9³ આવશે, 9³. તે રીતે દર્શાવી શકાય. ઓકે, આ એક સુધારો કરી દેજો જરા, 9³ આવશે. એવી જ બીજી એક સંખ્યા છે. ઓકે, આ 1729 છે ને, પાછી એવી કઈ સંખ્યા છે ખબર છે? નાનામાં નાની સંખ્યા છે. કેવી સંખ્યા છે? આવી નાનામાં નાની સંખ્યા કે જેને બે સંખ્યાઓના ઘન તરીકે અથવા તો બે સંખ્યાઓના ઘનના સરવાળા તરીકે દર્શાવી શકાય. તેવી બીજી સંખ્યા છે 4104. 4104, જેમાં 4104 એટલે 4096 વત્તા 8. તો એમાં 4096 તો કે 16નો ઘન અને 8 એટલે કે 2નો ઘન. તેવી જ રીતે 4104 ને બીજી રીતે જો દર્શાવવી હોય તો 3375 વત્તા 729, જેમાં 3375 એટલે 15નો ઘન અને 729 એટલે કે 9નો ઘન. આવી જ હજુ એક સંખ્યા છે 13832, જેમાં 13832ના બે ભાગ કરીએ તો 8000 વત્તા 5832, જેમાં 8000 એટલે 20³ અને 5832 એટલે કે 18³. બીજો એક ભાગ કરીએ 13824ના 32ના, તો કે 13824 વત્તા 8, જેમાં 13824 એટલે 24³ અને 8 એટલે કે 2³ તો આવી રીતે જે સંખ્યાને બે સંખ્યાઓના ઘનના સરવાળા તરીકે દર્શાવી શકાય તેવી સંખ્યાઓને હાર્ડી રામાનુજન સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો આવી આપણે 3 અલગ અલગ સંખ્યાઓ વિશે વાત કરી. ઓકે, તો ઘન વિશે તમે બધા સારી રીતે જાણતા હશો. એક ગેમ રમવા માટેનો પેલો ક્યુબ આવે છે કે જેમાં અલગ અલગ રંગ હોય છે, 4 કે 5, 4 અલગ અલગ રંગ હોય કે 6 અલગ અલગ રંગ હોય. બધી સપાટી જે છે, બધી સપાટી આ પ્રમાણે સ્ક્વેરવાળું હોય છે, જેમાં બધી સાઈડ સેમ કલર આવી જાય એવો પ્રયત્ન આપણે કરવાનો હોય છે. ઓકે, માઇન્ડની ગેમ છે. તો એ ક્યુબ જે છે એને પણ ઇંગ્લિશમાં આપણે ક્યુબ કહીએ છીએ. એવા જે ઘન છે જેની તમામ બાજુઓના માપ સમાન હોય તેને આપણે ઘન તરીકે ઓળખીએ છીએ, અને આ જનરલી ભૂમિતિનો શબ્દ છે. ઓકે, તો એ ઘન, પણ અહીંયા ગણિતની ભાષામાં આપણે ઘન એટલે કે એક જ પ્રકારની સંખ્યાને
પોતાની સાથે જ 3 વાર, કેટલી વાર? 3 વાર, વર્ગ હોય તો 2 વખત, ઘન હોય તો 3 વખત ગુણવાથી મળતી સંખ્યાને ઘન કહે છે. અહીંયા આગળ આપણે કેટલીક સંખ્યા એટલે કે 1 થી 20 સુધીની સંખ્યાઓના ઘન મેં અહીંયા તમને લખીને દર્શાવ્યા છે. જોતા જઈએ તો 1નો ઘન 1, કારણ કે 1 ગુણ્યા 1 ગુણ્યા 1, તો કેટલો જવાબ મળશે આપણને? 1. 2નો ઘન 8, કારણ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 દુ કેટલા થઈ જશે? 8. 3નો ઘન 27, 4નો ઘન 64, 5નો ઘન 125, 6નો ઘન 216, એવી રીતે 7નો ઘન તો કે 343, કારણ કે 7 ગુણ્યા 7 ગુણ્યા 7, તો 7 ગુણ્યા 7 એટલે 49, અને 49 ગુણ્યા પણ 7 કરીશું તો 343 મળશે. ઓકે, તો આવી રીતે 7નો ઘન 343, 8નો ઘન 512, 9નો ઘન 729, 10નો ઘન 1000, 11નો ઘન 1331, 12નો ઘન 1728, 13નો ઘન 2197, 14નો ઘન 2744, 15નો ઘન 3375, 16નો ઘન 4096, 17નો ઘન 4913, 18નો ઘન 5832, 19નો ઘન 6859 અને 20નો ઘન 8000. ઓકે, તો આ 20 સુધીની સંખ્યાઓના ઘન તમને મોઢે આવડવા જોઈશે. તો આ બધા જ ઘન તમારે તૈયાર કરી દેવાના છે. આના માટે કયા કયા નિયમો છે એ હમણાં આપણે આગળ સમજીશું. ઓકે, પરંતુ તમારે હાલ શું ધ્યાન રાખવાનું છે? આ 20 સુધીની સંખ્યાના ઘન તમને મોઢે આવડવા જોઈએ. ઘન મૂળ કોને કહેવાય? ઘન વિશે તો વાત કરી. ઘન મૂળ તો કે જો કોઈ સંખ્યાના અવિભાજ્ય અવયવીકરણમાં દરેક અવયવ 3 વાર આવે તો તેવી સંખ્યાને પૂર્ણઘન સંખ્યા કહે છે. અને 1 થી 1000 સુધીની સંખ્યામાં આવી પૂર્ણઘન સંખ્યાઓ માત્ર 10 જ છે. કેટલી સંખ્યાઓ છે આવી? માત્ર 10 જ સંખ્યાઓ છે જે પૂર્ણઘન છે 1 થી 1000 સુધીમાં. ઓકે, એ વસ્તુ પણ આપણે યાદ રાખીશું, 1 માર્કમાં ક્યાંક પૂછી શકાય. તો 1 થી 1000 સુધીમાં માત્ર આવી 10 જ પૂર્ણઘન સંખ્યાઓ છે. ઓકે, આગળ વધીએ. આ જે પૂર્ણઘન સંખ્યાઓ કીધી એ પૂર્ણઘન સંખ્યાના કેટલાક નિયમો છે. એ નિયમો આપણે ખાસ ધ્યાનથી સમજીશું ને તો આપણા માટે આ વસ્તુ કે આ ટોપિક કે આ પ્રકરણ ખૂબ જ સરળ થઈ જશે. પહેલો જ નિયમ આપણને એવું કહે છે કે જો કોઈ સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 કે 9 હોય તો તેનો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક પણ તે જ સંખ્યા મળે. ઉદાહરણ તરીકે હમણાં જ આપણે જોયું 11નો ઘન, તો 11નો ઘન હતો 1331, તો 11નો એકમનો અંક 1 હતો, ઘન કરતાં પણ એકમનો અંક કયો મળ્યો આપણને? 1 જ મળ્યો. 0ની વાત કરીએ તો જેમ કે 10 હતા તો 10નો ઘન એટલે આપણને કેટલો મળતો હતો? 1000, તો એમાં પણ એકમનો અંક કયો મળ્યો આપણને? 0 મળ્યો. હવે 4 હોય તેવી સંખ્યા વિચારીએ તો 4નો જ ઘન વાત કરીએ તો 4નો ઘન તો કે 4 ચોક 16, 16 ચોક 64, તો તેનો પણ એકમનો અંક કયો મળ્યો? તો 4 હતો, તો એકમનો અંક આપણને 4 જ મળ્યો. 5 વાળી સંખ્યા તો 15નો ઘન તો કે 3375, તો 5 હતા એકમના અંકમાં, ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક પણ આપણને કયો મળ્યો? 5 મળ્યો. એવી જ રીતે 6ની વાત કરીએ તો 6નો ઘન એટલે કહેવાય 216, તો અહીંયા પણ એકમનો અંક 6 છે, તો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક પણ આપણને 6 જ મળ્યો. અને 9 હોય એકમનો અંક તો 9નો ઘન 729, તો અહીંયા પણ એકમનો અંક 9 છે, તો એકમનો અંક આપણને કયો મળે છે? 9 જ મળે છે. માટે આ પહેલો નિયમ આપણે ઉદાહરણ સાથે સમજ્યા કે જે સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 કે પછી 9 હોય તો તેનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક તે જ સંખ્યા હોય. બીજો નિયમ આપણને એવું કહે છે જો કોઈ સંખ્યાના એકમનો અંક 2 હોય તો તેનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 8 મળે. જેમ કે આપણે જોયું તો 2ની 3 ઘાત તો કેટલા મળ્યા હતા? 8. એવી જ રીતે 12નો ઘન કરીશું તો આપણને મળે છે 1728, તો અહીંયા પણ એકમનો અંક 2 છે, તો ઘન કરવાથી એકમનો અંક કયો મળ્યો? 8. અહીંયા પણ 2 હતા તો એકમનો અંક કયો મળ્યો આપણને? 8 મળ્યો છે.
તો આ બીજો નિયમ આપણને એવું કહે છે કે એકમનો અંક 2 હોય તો તેનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 8 મળે. તેનાથી ઊંધું કે જો કોઈ સંખ્યાનો એકમનો અંક 8 હોય અને તેનો ઘન કરવામાં આવે તો મળતી સંખ્યાનો એકમનો અંક 2 મળશે. જેમ કે 8નો ઘન, તો 8નો ઘન થાય 512, તો 8 હતા તો ઘન કરવાથી એકમનો અંક કયો મળ્યો છે? 2. તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. તેવી જ રીતે જો કોઈ સંખ્યાનો એકમનો અંક 3 હોય તો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 7 મળશે. જેમ કે 3ની 3 ઘાત એટલે 27 થશે. 13ની 3 ઘાત તો 2197, તો એમાં પણ એકમનો અંક 7 મળે છે. એટલે કે 3 હોય તો આપણને જવાબ કેટલો મળશે? 7. જેવું 2 અને 8 માટે જોયું તેવી જ રીતે જો એકમનો અંક 7 હોય અને તેનો ઘન કરવામાં આવશે તો એકમનો અંક આપણને 3 મળશે. જેમ કે 7ની 3 ઘાત, તો હમણાં જ આપણે જોયું હતું 343, તો અહીંયા 7 છે તો એકમનો અંક આપણને ઘન કરવાથી કઈ સંખ્યા મળે છે? 3 મળે છે. તો આ નિયમોને આપણે ધ્યાનમાં રાખીશું. તો અહીંયા સુધી આપણે 5મા નિયમ સુધી પૂર્ણ કરી દીધું. ત્યારબાદ આપણને એવું કહે છે કે એકી સંખ્યાનો ઘન હંમેશા એકી સંખ્યા જ મળશે અને બેકી સંખ્યાનો ઘન હંમેશા બેકી સંખ્યા જ મળશે. ઋણ સંખ્યાનો ઘન હંમેશા ઋણ જ હોય અને કોઈ પણ સંખ્યાના અવિભાજ્ય અવયવને સંખ્યાના ઘનના અવયવીકરણમાં 3 વાર લખવામાં આવે છે તો તે એ સંખ્યા 3 વખત આવતી હોય છે. ઓકે, આટલા નિયમો આપણે પૂર્ણ કર્યા. ત્યારબાદ એક રસપ્રદ પેટર્ન જોઈએ કે ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો કરીએ તો આપણને અમુક સંખ્યાઓના ઘન પણ મળે છે. જેમ કે પહેલી એક જ સંખ્યા લઈએ 1, તો એનો જવાબ છે 1. પહેલી એક સંખ્યાનો સરવાળો તો 1નો ઘન કહેવાય. પહેલી 2 એકી સંખ્યા, પ્રથમ પહેલી એકી સંખ્યા 1, એના પછીની 2 એકી સંખ્યાઓ એટલે કે 3 + 5, બંને સંખ્યાઓ એકી છે, સરવાળો થાય 8. કેટલી સંખ્યાઓ લીધી આપણે? 2 સંખ્યાઓ, તો એના માટે ડાયરેક્ટ આપણે 2નો ઘન એવું લખી શકીએ. અહીંયા 3 ક્રમિક સંખ્યાઓ લીધી છે, 7, 9 અને 11, તો 7, 9 અને 11નો સરવાળો થાય છે 27, અને 27 એટલે આપણે શું કહી શકીએ? 3ની 3 ઘાત. તો જુઓ અહીંયા આગળ 1, 2 અને 3 એકી સંખ્યાઓ લીધી હતી તો એનો જવાબ આવે છે 3ની 3 ઘાત. ત્યારબાદની ક્રમિક સંખ્યા, હવે અહીંયા 11 સુધી પૂરું કર્યું આપણે, ખાસ ધ્યાન રાખજો. અહીંયા 11 સુધી પૂરું કર્યું તો 11 પછીની ક્રમિક 4 સંખ્યા લેવાની, એટલે ક્રમિક એકી સંખ્યા લેવાની. તો 13, 15, 17 અને 19 આ બધી સંખ્યાનો સરવાળો કરીશું તો તે આપણને મળશે 64. 64 કોનો ઘન છે? તો જો આપણે બહુ વિચારવું ના હોય તો અહીંયા આગળ 1, 2, 3 અને 4 સંખ્યા લીધી છે એટલે 4નો ઘન તેવું કહેવાય. તેવી જ રીતે 19 પછી 21 ક્રમિક એકી સંખ્યા આવશે, તો 21, 23, 25, 27 ને 29, 1, 2, 3, 4 અને 5 સંખ્યાનો સરવાળો કરીશું તો આપણને 125 મળે છે. એટલે તેના માટે આપણે 5નો ઘન છે તેવું કહી શકીએ. તો આ એક રસપ્રદ પેટર્ન છે કે સંખ્યાઓને અથવા કોઈ પણ સંખ્યાના ઘનને ક્રમિક એકી સંખ્યાના ઘન તરીકે આપણે દર્શાવી શકીએ. તો પછી હવે આપણે કોઈ પણ સંખ્યા જો આપણને આપેલી હોય તો તે સંખ્યા પૂર્ણ ઘન છે કે નહીં તેવું આપણે કેવી રીતે નક્કી કરી શકીએ તેના વિશે આપણે અભ્યાસ કરીએ. ઓકે, તો ધારો કે આપણી પાસે અહીંયા આગળ આ પુસ્તકના ઉદાહરણમાં આપણને પૂછ્યું છે કે શું 216 એ પૂર્ણ ઘન છે? તો આપણે 216ના અવિભાજ્ય અવયવ પાડવા પડે. તો 216ના અવિભાજ્ય અવયવ પાડવાનું આપણે જાણીએ છીએ. ઓકે, તો 216, તો પહેલાં તો 2 વડે ભાગ ચલાવીશું તો 2 વડે આવશે 108, ત્યારબાદ 2 વડે આવશે 54, ત્યારબાદ 2 વડે આવશે 27, ત્યારબાદ હવે 2 વડે ભાગ નહીં ચાલે તો 3 વડે 9, 3 વડે 3 અને 3 વડે 1. તો અહીંયા આગળ આના અવિભાજ્ય અવયવમાં 2 3 વખત આવ્યા અને 3 પણ 3 વખત આવે છે. માટે અહીંયા આગળ જે પણ સંખ્યાઓ મળે છે અવિભાજ્ય અવયવીકરણમાં તે સંખ્યાઓ 3 3 વખત આવતી હોવાથી આપેલી સંખ્યા પૂર્ણ ઘન છે તેમ કહી શકાય. આવી જ રીતે ધારો કે આપણને કીધું હોય કે 729 પૂર્ણ ઘન છે, તો આપણે 729ના અવયવ પાડવા પડે.
તો 729 એકમનો અંક 9 છે. આપણે છઠ્ઠા પ્રકરણમાં શીખી ગયા કે કોઈ પણ સંખ્યાના અવયવ પાડવા જઈએ તો 2, 3, 5, 7 એવી બધી અવિભાજ્ય સંખ્યાઓથી આપણે વિચાર કરવો પડે. સૌથી પહેલાં આપણે 2નો વિચાર કરવો હોય તો આમાં આપણે 2 વડે ભાગ ચલાવી શકીશું નહીં. કારણ કે 2 વડેની ચાવી એવું કહે છે કે જો એકમના અંકમાં 2, 4, 6, 8 કે 0 હોય તો જ તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. પણ અહીંયા તો 9 છે, માટે 2 વડે નહીં ભાગી શકાય. તો હવે આપણે શું વિચારવું પડે? 3 વડે. તો 3ની ચાવી એવું કહેતી હતી કે અંકોનો સરવાળો 3નો અવયવી હોય તો તે સંખ્યાને 3 વડે ભાગી શકાય. તો જુઓ 9 + 2 11, 11 + 7 એટલે કે 18. 18 3નો અવયવી છે, માટે આ સંખ્યાને 3 વડે ભાગી શકાશે. તો 3 વડે અવયવ શરૂ કરીશું તો 3 × 2 = 6, 1 વધ્યા, 3 × 4 = 12 અને 3 × 3 = 9. ફરીથી 3 વડે તો 3 × 8 = 24, 3 × 1 = 3. ફરીથી 3 વડે તો 27, 3 × 81. હજુ 3 વડે તો 3 × 9 = 27, 3 × 3 = 9 અને 3 × 1 = 3. તો અહીંયા આગળ 3 6 વખત આવે છે. કેટલી વખત આવે છે? 6 વખત. એટલે 3/3 અને બીજી વખત પણ 3/3, માટે 729 પણ પૂર્ણ ઘન સંખ્યા છે. ઓકે. ત્યારબાદ ધારો કે આપણને 500 કીધા હોય. કેટલા કીધા હોય? 500. તો હવે 500 માટે આપણે વિચારીએ કે 500 એ પૂર્ણ ઘન છે કે નહીં. તો આપણે 500ના અવયવ વિચારીએ. તો પહેલાં 2 વડે તો આવશે 250, ફરીથી 2 વડે તો આવશે 125. હવે 2 વડે નહીં થઈ શકે તો 5 વડે 25, 5 વડે 5 અને 5 વડે 1. તો આના અવિભાજ્ય અવયવમાં 2 વખત આવે છે અને 5 3 વખત આવે છે, માટે આપેલી સંખ્યા પૂર્ણઘન નથી તેમ કહેવાય. કારણ કે પૂર્ણઘન હોવા માટે જે પણ અવિભાજ્ય અવયવ પડે એમાં દરેક સંખ્યા 3 વખત આવવી જોઈએ, પરંતુ 2 માત્ર 2 જ વખત આવે છે. ત્રીજી વખત આવતી ન હોવાથી 500 એ પૂર્ણઘન સંખ્યા નથી તેમ કહેવાશે. ઓકે. ત્યારબાદ આપણે જોઈએ ઉદાહરણ નંબર 1. શું 243 એ પૂર્ણઘન સંખ્યા છે? તો 243ના હમણાં મેં સમજાવ્યા તે પ્રમાણે અવિભાજ્ય અવયવ કર્યા તો 3 વખત અને 2 વખત, એટલે કે માત્ર 5 જ વખત 3 આવે છે, માટે અહીંયા આગળ 2 જ વખત આવ્યા, એટલે તે સંખ્યા પૂર્ણઘન નથી તેમ કહેવાશે. ઓકે. એવી જ રીતે અહીંયા પ્રયત્ન કરવા માટે કેટલીક સંખ્યાઓ આપી છે, તે પૂર્ણઘન છે કે નહીં. તો એને હોમવર્ક તરીકે તમારે આ 8 સંખ્યાઓના અવિભાજ્ય અવયવ પાડીને બધી સંખ્યા 3 વખત આવે છે કે નહીં તે જોઈને પૂર્ણઘન છે કે નહીં તે નક્કી કરવાનું છે. ઉદાહરણ 2માં જોઈએ કે શું 392 એ પૂર્ણઘન સંખ્યા છે? જો ના, તો એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા શોધો કે જેને 392 સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય. તો સૌથી પહેલું કામ છે આપણું 392ના અવયવ કરવા, અવિભાજ્ય અવયવ. તો 392ના અવિભાજ્ય અવયવ કરવા જઈશું તો પહેલાં 2 વડે તો 2 × 2, 2 × 9 = 18 અને 2 × 6 = 12. ફરીથી 2 વડે છેદ ઉડાડીશું તો 2 × 9 = 18 અને 2 × 8 = 16. ફરીથી 2 વડે તો 49. હવે 49 તો કોઈ સંખ્યાનો વર્ગ છે. કોનો? 7નો. તો 7 વડે 7 49 અને 7 વડે 1. તો પછી 392ના અવિભાજ્ય અવયવ આપણે અહીંયા લખ્યા છે 2 × 2 × 2 ગુણ્યા 7 × 7. એટલે કે અહીંયા આના અવિભાજ્ય અવયવીકરણમાં 7 જે છે તે માત્ર 2 જ વખત આવે છે. તો તે પૂર્ણઘન તો નથી જ, એ વસ્તુ નક્કી થઈ ગઈ. હવે આપણે જો એને પૂર્ણઘન કરવી હોય તો 392ને 7 વડે અને સામે અવિભાજ્ય અવયવીકરણમાં પણ એક 7 લગાવી દઈશું તો તેમનો ગુણાકાર થઈ જશે 2744 અને પછી 2744 એ પૂર્ણઘન સંખ્યા મળશે. એટલે કે અહીંયા આગળ જે પણ સંખ્યાની 3 ઘાત નહોતી થતી એના માટે જેટલી ઘાત ખૂટતી હોય તેટલી સંખ્યા વડે બંને તરફ ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન સંખ્યા છે તેમ કહેવાય. તો પછી આનો જવાબ આવશે
કે 7 એ એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા છે કે જેને 392 સાથે ગુણવાથી 2744 એ પૂર્ણઘન સંખ્યા મળે છે. ઓકે, આગળ દાખલો જોઈએ. શું 53,240 એ પૂર્ણઘન સંખ્યા છે? જો ના, તો એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા શોધો કે જેનાથી 53,240 ને ભાગવાથી મળતું પરિણામ પૂર્ણઘન હોય. શું કરવાથી? ભાગવાથી. તો અહીંયા આગળ આપણને ભાગવાનું કીધું છે, તો કરવાનું તો એ જ વસ્તુ, અવિભાજ્ય અવયવીકરણ તો કરવાના જ. એટલે આપણે પહેલાં 53,240ના અવિભાજ્ય અવયવ પાડીશું. તો ધારો કે આપણને એના અવિભાજ્ય અવયવ 2 × 2 × 2 11 × 11 × 11 × 5 મળ્યા. તો આમાં આપણને એક 5 એવી સંખ્યા મળે છે કે જેની માત્ર એક જ ઘાત છે. પૂર્ણઘન થવા માટે તો કેટલી ઘાત હોવી જોઈએ? 3 ઘાત. એનો મતલબ કે 2 અને 11 એ બંને તો 3 વખત છે જ, પરંતુ માત્ર આ 5 જ એવા છે કે જે એક જ વખત આપેલા છે. તો પછી જો આપણે બંને તરફ 5 વડે ભાગાકાર કરીએ, એટલે આ તરફ 5 વડે ભાગાકાર બતાવ્યો છે અને અહીંયાથી 5ને આપણે કેન્સલ કરી દીધા છે, તો આપણને જે સંખ્યા મળશે 10,648 તે પૂર્ણઘન સંખ્યા મળે છે તેમ કહેવાય. ઓકે, તો આવી રીતે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા કેવી રીતે મેળવી શકાય તે વસ્તુ પણ આપણે સમજી. ત્યારબાદ જોઈએ ઉદાહરણ નંબર 4. શું 1,188 એ પૂર્ણઘન સંખ્યા છે? જો ના, તો નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણઘન મળે? તો ઉપરના જેવું જ થઈ ગયું, પરંતુ એના અવિભાજ્ય અવયવમાં 2 વખત આવે છે અને 11 એક વખત. માત્ર 3 જ એવી સંખ્યા છે કે જે 3 વખત આવે છે. એનો મતલબ કે 2ની 2 ઘાત એટલે કે 4 અને 11ની 1 ઘાત એટલે કે ગુણ્યા 11 એટલે કે 11 × 44. 44 એ એવી સંખ્યા છે કે જેના વડે 1188 ને ભાગવામાં આવે તો મળતી સંખ્યા પૂર્ણઘન થાય. ઓકે, એટલે જરૂરી નથી કે ભાગવાવાળી સંખ્યા કે ભાગવા જે સંખ્યા વડે ભાગવાથી પૂર્ણઘન મળે એવી એક જ સંખ્યા હોય. આવી રીતે 2 સંખ્યાઓ પણ હોઈ શકે. ત્યારબાદ છે 68,600 એ પૂર્ણઘન સંખ્યા છે, અને જો ના હોય તો એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા શોધો કે જેના વડે આ સંખ્યાને એટલે કે 68,600ને ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન બને. તો આપણી પાસે જે 68,600 છે એના અવિભાજ્ય અવયવ કરીશું, તો એના અવિભાજ્ય અવયવ આવે છે 2 × 2 × 2 × 5 × 5 × 7 × 7 × 7. તો તમે ધ્યાનથી જોઈ શકશો કે આની અંદર આપણી પાસે 2 3 વખત આવે છે, 7 પણ 3 વખત આવે છે. માત્ર 5 જ એવા છે કે જે કેટલી વખત આવે છે? 2 વખત. અને 5ની જો 3 ઘાત હોય તો તે સંખ્યા પણ પૂર્ણઘન થઈ જાય. તો પછી હવે આપણે પૂર્ણઘન કરવા માટે બંને તરફ આપણે 5 વડે ગુણાકાર કરવો પડશે. તો જો અહીંયા 5 વડે ગુણી નાખે એટલે 5 પણ 3 વખત થઈ ગયા, અને 68,600 × 5 એટલે કે 3,43,000 એ સંખ્યા પણ હવે પૂર્ણઘન થઈ ગઈ કહેવાય. તો આ રીતે આપેલી સંખ્યા પૂર્ણઘન ન હોય તો તેને કેવી રીતે પૂર્ણઘન કરી શકાય તે આપણે સમજ્યા. તો વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં તમારે આ જે PDF હું તમને મોકલી આપું એ PDF લખવાની છે, બધું જ લખવાનું છે. ઉદાહરણ 1 થી 5 પણ લખવાના છે, અને પેલા પ્રયત્ન કરોના દાખલા જે છે તે પણ તમારે લખવાના છે. તો આજે આપણે આજના તાસમાં અહીંયા સુધી રાખીએ છીએ. આવતી વખતે અહીંયાથી આગળ અભ્યાસ કરીશું. થેન્ક યુ.